હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પ્રીપોઝિશન એટલે કે સ્થાનદર્શક શબ્દો વિશે માહિતી મેળવવાના છીએ. તો ચાલો આપણે જોઈએ એક એક શબ્દ વન બાય વન. ઇન ઇન એટલે કે ની અંદર. જ્યારે કોઈ પણ વસ્તુ બીજી કોઈ વસ્તુની અંદર હોય ત્યારે આપણે ઇન પ્રેપોઝિશન વાપરતા હોઈએ છીએ. દાખલા તરીકે ધ કેટ ઇઝ ઇન ધ રૂમ. બિલાડી રૂમના અંદર છે. તો ત્યારે આપણે ઇન પ્રેપોઝિશન વાપરતા હોઈએ છીએ. બીજું પ્રેપોઝિશન છે ઓન. ઓન એટલે ના ઉપર. જ્યારે કોઈ પણ વસ્તુ બીજી કોઈ વસ્તુના ઉપર હોય, પણ કેવી ઉપર હોય? અડીને હોય. કેવી રીતે હોય? અડીને હોય. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે આ એક ડસ્ટર છે. આ ડસ્ટરના ઉપર જુઓ પેન છે. પેન ક્યાં છે? ડસ્ટરના બિલકુલ ઉપર છે, પણ કેવી છે? એને અડીને ઉપર છે. તો જ્યારે કોઈ પણ વસ્તુ બીજી કોઈ વસ્તુને અડીને ઉપર હોય ત્યારે આપણે શું વાપરીએ છીએ? ઓન વાપરીએ છીએ. ત્યાર પછી છે અંડર. અંડર એટલે કે નીચે. જ્યારે કોઈ પણ વસ્તુ બીજી કોઈ વસ્તુના નીચે હોય ત્યારે આપણે અંડર પ્રેપોઝિશન વાપરતા હોઈએ છીએ. દાખલા તરીકે અહીંયા ડસ્ટર છે. ડસ્ટરના નીચે જો કઈ સ્કેચ પેન છે? બ્લેક સ્કેચ પેન છે. તો અહીંયા વાક્ય શું બનશે? ધ બ્લેક સ્કેચ પેન ઇઝ અંડર ધ ડસ્ટર. ડસ્ટરના નીચે બ્લેક સ્કેચ પેન છે. તો અંડર એટલે કે નીચે. ત્યારબાદ બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે કે પાછળ. કોઈ પણ વસ્તુ બીજી કોઈ વસ્તુના જે પાછળ હોય એવું દર્શાવવા માટે આપણે બિહાઇન્ડ પ્રેપોઝિશન વાપરતા હોઈએ છીએ. દાખલા તરીકે એક ડસ્ટર છે. ડસ્ટરના બિલકુલ પાછળ જુઓ ડસ્ટર છે અને એની પાછળ જુઓ રેડ સ્કેચ પેન છે. દેખાય છે? ડસ્ટર છે એની બિલકુલ પાછળ જુઓ રેડ સ્કેચ પેન છે. તો જ્યારે આવી રીતે કોઈ પણ વસ્તુની પાછળ કોઈ પણ વસ્તુ વ્યક્તિ હોય ત્યારે આપણે બિહાઇન્ડ પ્રેપોઝિશન વાપરતા હોઈએ છીએ. અહીંયા વાક્ય બનાવવું હોય તો વાક્ય શું બનશે? ધ બ્લેક સ્કેચ પેન ઇઝ બિહાઇન્ડ ધ ડસ્ટર. કાળી સ્કેચ પેન ડસ્ટરની પાછળ છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ નિયર. નિયર એટલે નજીક. જ્યારે કોઈ પણ વસ્તુ બીજી કોઈ વસ્તુના બિલકુલ નજીક હોય ત્યારે આપણે નિયર શબ્દ વાપરતા હોઈએ છીએ. દાખલા તરીકે અહીંયા જો ડસ્ટર છે. ડસ્ટરના બિલકુલ નજીક રેડ સ્કેચ પેન છે. તો આપણે વાક્ય બનાવીશું ધ રેડ સ્કેચ પેન ઇઝ નિયર ધ ડસ્ટર. એટલે કે રેડ સ્કેચ પેન ડસ્ટરની નજીક છે. આગળનું પ્રેપોઝિશન જોઈએ બિટવીન. બિટવીનનો મતલબ થાય છે ની વચ્ચે. કોઈ પણ વસ્તુની વચ્ચે હોય. દાખલા તરીકે અહીંયા જુઓ ડસ્ટર છે. આ બાજુ રેડ સ્કેચ પેન રાખીએ, આ બાજુ બ્લેક સ્કેચ પેન રાખીએ. તો અહીંયા તમે જુઓ તો રેડ અને બ્લેક બંને સ્કેચ પેનના વચ્ચે શું આવી ગયું? ડસ્ટર. તો જ્યારે કોઈ પણ બે વસ્તુની વચ્ચે બીજી કોઈ વસ્તુ હોય તો એ વસ્તુને દર્શાવવા માટે આપણે બિટવીન પ્રેપોઝિશન વાપરતા હોઈએ છે. અહીંયા વાક્ય બનાવો શું બનશે? ડસ્ટર ઇઝ બિટવીન ધ રેડ સ્કેચ પેન એન્ડ બ્લેક સ્કેચ પેન. એટલે ડસ્ટર રેડ અને બ્લેક સ્કેચ પેનની વચ્ચે છે. ત્યારબાદ આપણે જોઈએ આગળનું પ્રેપોઝિશન ઇન ફ્રન્ટ ઓફ. ની સામે. અત્યારે હું બિલકુલ બોર્ડની સામે છું. તો મારે વાક્ય બનાવવું હોય તો આઈ એમ ઇન ફ્રન્ટ ઓફ ધ બોર્ડ. એટલે કે હું બોર્ડની બિલકુલ સામે છું. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કોઈ પણ વસ્તુની સામે હોય તો સામેની વસ્તુ દર્શાવવા માટે આપણે ઇન ફ્રન્ટ ઓફ પ્રેપોઝિશન વાપરતા હોઈએ છીએ. ઓવર એટલે ઉપર. જો અહીંયા ઓન એટલે પણ ઉપર અને ઓવર એટલે પણ ઉપર. તો ઓન એટલે જ્યારે કોઈ પણ વસ્તુના ઉપર હોય પણ કેવી હોય? અડીને હોય ત્યારે ઓન વાપરતા હોઈએ છીએ. જ્યારે કોઈ પણ વસ્તુ એના ઉપર હોય, અહીંયા ડસ્ટરના ઉપર પેન છે પણ વચ્ચે શું છે? જગ્યા છે. એટલે કે આના કરતા ઉપર છે. એટલે વધારે ઉપર છે. ડસ્ટર કરતા વધારે ઉપર છે. એટલે કે થી ઉપર છે. ડસ્ટર થી ઉપર. ડસ્ટર ના કરતા ઉપર છે. તો આવી રીતે ઉપર હોય ત્યારે આપણે ઓવર પ્રેપોઝિશન વાપરતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણા ઘરે પંખો હોય તો આપણે નીચે બેઠા હોય પંખો આપણા ઉપર હોય છે. તો પંખો આપણે અડીને ઉપર હોતો નથી, પરંતુ આપણા કરતા વધારે ઉપર, છતાં પણ આપણે એને ઉપર કહેતા હોઈએ છીએ. તો આવી રીતે કોઈ પણ વસ્તુ આપણા ઉપર હોય ત્યારે આપણે ઓવર પ્રેપોઝિશન વાપરતા હોઈએ છીએ. બિસાઇડ એટલે કે બાજુમાં. જ્યારે કોઈ પણ વસ્તુ આપણી બાજુમાં હોય તો આપણે બિસાઇડ શબ્દ વાપરતા હોઈએ છીએ. દાખલા અહીંયા મારી બાજુમાં બેગ હોય તો હું શું કહું? તો બેગ ઇઝ બિસાઇડ ટુ મી. મારી બાજુમાં બેગ છે. તો આવી રીતે આપણે પ્રેપોઝિશન એક્ઝામ્પલ સાથે હવે જોઈએ. અહીંયા બાજુમાં મેં કેટલાક એક્ઝામ્પલ લખેલા છે અને એ એક્ઝામ્પલ વન બાય વન વાંચીએ અને પ્રેપોઝિશન સમજીએ. તો ચાલો આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ. ધ કેટ ઇઝ ઇન ધ રૂમ. અહીંયા કયું પ્રેપોઝિશન વાપર્યું છે આપણે? ઇન.
ધ કેટ ઇઝ ઇન ધ રૂમ. બિલાડી રૂમના અંદર છે. બીજું વાક્ય જોઈએ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ઓન એટલે ઉપર, ટેબલના ઉપર છે, એટલે ટેબલને બિલકુલ અડીને ઉપર છે, એટલે આપણે કયું પ્રેપોઝિશન વાપર્યું? ઓન. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. બિલાડી કયો છે? ટેબલના બિલકુલ નીચે. જ્યારે કોઈ પણ વસ્તુ નીચે હોય ત્યારે આપણે અંડર પ્રેપોઝિશન વાપરતા હોઈએ છીએ. આગળ એક્ઝામ્પલ, ધ બોય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી. બિહાઇન્ડ એટલે પાછળ, ટ્રી એટલે ઝાડ. છોકરો ક્યાં છે? ઝાડની પાછળ છે. એટલે છોકરો ઝાડની પાછળ સંતાયેલો છે. તો જ્યારે બિહાઇન્ડ એટલે કે કોઈ પણ વસ્તુના પાછળ હોય ત્યારે આપણે બિહાઇન્ડ પ્રેપોઝિશન વાપરતા હોઈએ છીએ. આગળ જોઈએ, ધ ડસ્ટર ઇઝ બિટવીન ધ બ્લેક એન્ડ રેડ સ્કેચ પેન. હમણાં આપણે એક્ઝામ્પલ મેં તમને બતાવ્યું કે ડસ્ટર રેડ અને બ્લેક સ્કેચ પેનની બિલકુલ વચ્ચે હતો. જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ બે વસ્તુને વચ્ચે હોય એવું દર્શાવવું હોય તો આપણે બેક પેન પ્રિપોઝિશન વાપરતા હોઈએ છીએ. આગળ જોઈએ, ધ બોય ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. છોકરો ક્યાં છે? સ્કૂલની સામે છે. જ્યારે કોઈ પણ વસ્તુ આપણી સામે હોય એવું દર્શાવવું હોય તો ઇન ફ્રન્ટ ઓફ વાપરતા હોઈએ છીએ. આગળ જોઈએ, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ હાઉસ. ઓવર એટલે ઉપર. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ. ફ્લાઇંગ એટલે ઉડવું, ઉડી રહ્યા છે. કે ઓવર ધ હાઉસ, ઘરના ઉપરથી. એટલે ઘરના અડીને નહીં પણ ઘરના ઉપરથી જાય છે. એટલે એમના વચ્ચે અંતર છે. ઉપર છે પણ વચ્ચે શું છે? અંતર. જ્યારે વચ્ચે અંતર હોય ત્યારે આપણે શું વાપરીશું? ઓવર વાપરતા હોઈએ છીએ. ધ ચેર ઇઝ બિસાઇડ ધ ટેબલ. બિસાઇડ એટલે બાજુમાં. ખુરશી ટેબલની બાજુમાં છે. તો આવી રીતે આ વિડીયોમાં આપણે જોયું કે પ્રેપોઝિશન સ્થાનદર્શક શબ્દો ક્યારે આપણે મૂકી શકીએ, એનો ઉપયોગ કેવી રીતે થાય, એનો અર્થ શું થાય છે, એને ક્યારે મૂકી શકાય, તેના વિશેની આપણે સમજણ વિગતે એક્ઝામ્પલ સાથે મેળવી. તો તમને આ વિડીયોની અંદર પ્રેપોઝિશન વિશે વ્યવસ્થિત સમજણ મળી હશે. તો તમે હવે ઇઝીલી પ્રેપોઝિશનની કોઈ પણ ખાલી જગ્યા પૂછાય તો તમે એને વ્યવસ્થિત પૂરી શકશો અને સમજી શકશો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.